નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ 2024 બરાબર, ધોરણ 10 વિષય ઇંગ્લિશ। અને જેમ આપણે સેક્શન એનું સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન જોયું એ પ્રમાણે આપણે સેક્શન બીનું પણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરીએ બરાબર, જેની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે બરાબર। ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં તમે તમારું ધોરણ અને તમારે જે વિષયની પીડીએફ જોઈતી હોય એ લખીને મોકલી આપજો, એટલે મળી રહેશે। ચાલો શરૂઆત કરીએ। તો તમે અહીં સેક્શન એનું લેખિતમાં સોલ્યુશન છે એ જોઈ શકો છો બરાબર છે। આનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે, એની લિંક તમારે જો જોઈતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો સેક્શન એ, એટલે હું ત્યાં તમને લિંક પ્રોવાઈડ કરી દઈશ। ચાલો હવે આપણે સેક્શન બી જોઈએ। તો આ છે સેક્શન બી બરાબર। એમાં તમને શું કહ્યું છે તો કે ક્વેશ્ચન નંબર 4 આપેલો છે, રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો જે પોયમ આપેલી છે એ પહેલાં વાંચવાની અને પછી એની નીચે આપેલા જે 3 સવાલો છે એ 3 સવાલનો જવાબ આપણે લખવાના રહેશે બરાબર। તમને એના કેટલા ગુણ મળશે? 3 ગુણ બરાબર। ક્વેશ્ચન 4ના 3 માર્ક્સ છે। તો જોઈએ આપણે પહેલી પોયમ। તો પહેલી પોયમ શું આપેલી છે? તો ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ। ઓકે, તો પોયમ નંબર 1માં ફર્સ્ટ તમને આપેલું છે ધીસ સોંગ ઓફ માઇન, ત્યાંથી શરૂ થાય છે એન્ડ પૂરી થાય છે ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ। ઓકે, તો એની અંદર પહેલો સવાલ આપેલો છે, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ। તો સવાલમાં એવું કહ્યું છે કે જ્યારે બાળક ક્રાઉડમાં હશે, ટોળામાં હશે, પબ્લિકમાં હશે, ત્યારે સોંગ એના માટે શું કામ કરશે? જવાબ લખીએ, ધ સોંગ વિલ ફેન્સ ધ ચાઇલ્ડ વિથ અલુફનેસ ઇન ધ ક્રાઉડ। તો જ્યારે બાળક પબ્લિકમાં હશે બરાબર છે, ત્યારે એને એકલતાથી બચાવશે। ઓકે, બીજું, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન। જ્યારે બાળક એકલું હશે ત્યારે સોંગ શું કરશે? ગીત શું કરશે? જવાબમાં લખીએ, ધ સોંગ વિલ સિટ બાય ધ ચાઇલ્ડ સાઇડ એન્ડ વિસ્પર ઇન ધેર ઇયર। તો એ બાળકની બાજુમાં બેસશે, એનો મતલબ શું? તો કે બાળકને એકલું લાગવા દેશે નહીં અને એના કાનમાં વિસ્પર કર્યા કરશે। જે કાનની અંદર ગણગણ ઝીણું 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 બોલતા હોય ને બરાબર છે, એને વિસ્પર કહેવાય। ઓકે, ત્રીજું, વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ વર્ડ કર્સ। ઓકે, કર્સ એટલે શું થાય? તો કે શ્રાપ આપવો બરાબર। તો શ્રાપ આપવોનો વિરુદ્ધાર્થી શું થશે? તો કે આશીર્વાદ આપવા, અને આશીર્વાદ આપવાનું ઇંગ્લિશ થશે બ્લેસિંગ। ઓકે, ચાલો ત્યાર પછી પોયમ 1માં બીજી પોયમ આપેલી છે બરાબર, શું છે? તો માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ, ત્યાંથી લઈ અને માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, ત્યાં સુધીની પોયમ આપેલી છે। એનો પહેલો આપણે ક્વેશ્ચન જોઈએ, હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ। તો બાળકના સપનાને ગીત કેવી રીતે મદદ કરશે? જવાબ લખીએ, ધ સોંગ વિલ એક્ટ લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ, ટ્રાન્સપોર્ટિંગ ધેર હાર્ટ ટુ ધ વર્ડ્સ ઓફ ધ અનનોન। ઓકે, તો બાળકનું જે સપનું છે એને પાંખો આપશે બરાબર છે, એને પાંખો આપવાનું કામ કરશે, ટ્રાન્સપોર્ટિંગ ધેર હાર્ટ ટુ ધ વર્ડ્સ ઓફ ધ અનનોન। બીજું, વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ્સ પેરેન્ટ્સ આર નો મોર। ધ સોંગ વિલ કન્ટિન્યુ ટુ સ્પીક ઇન ધ ચાઇલ્ડ્સ લિવિંગ હાર્ટ ઇવન આફ્ટર ધ પેરેન્ટ્સ આર ગોન। તો જ્યારે પેરેન્ટ્સ ના હોય ત્યારે એ શું કરશે બરાબર? તો સોંગ છે એ ચાઇલ્ડના હાર્ટની અંદર, હૃદયમાં છે એ કન્ટિન્યુ બોલ્યા રાખશે, ગાયા રાખશે બરાબર છે, જ્યારે એના પેરેન્ટ્સ જતા રહ્યા હોય છતાં પણ। ઓકે, ચાલો ત્રીજું, વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ। આ એક પોયમની અંદર સેન્ટેન્સ છે બરાબર છે, આ સેન્ટેન્સનો મતલબ શું થશે એવું આપણે લખવાનું છે। લખીએ, ઇટ મીન્સ વેન
યુ ફેસ ડિફિકલ્ટ ઓર ચેલેન્જિંગ ટાઈમ્સ. ઓકે, આટલો એનો મતલબ થશે કે વેન યુ ફેસ ડિફિકલ્ટ ઓર ચેલેન્જિંગ ટાઈમ્સ, જ્યારે તમે ખૂબ જ ડિફિકલ્ટ ટાઈમ ફેસ કરી રહ્યા હોય ત્યારે. ચાલો હવે શરૂ થાય છે પોયમ નંબર 2. એની શરૂઆત કરતાં પહેલાં પોયમ નંબર 1ની બંને પોયમનું સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી વોટ્સએપ પર શેર કરી દેજો. અને તમારે આવી જ રીતે બીજા વિડીયો પણ જોવા છે ને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સની અંદર તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી આપી દેજો. બરાબર છે? એટલે મને નેક્સ્ટ ચેપ્ટર સેક્શન સીની અંદર બનાવવાની ખબર પડે. બરાબર છે? જેને પણ સેક્શન સી જોઈતો હોય એ કમેન્ટની અંદર જરૂરથી લખી આપે. અને હા, તમારે આ PDF ડાઉનલોડ કરવી છે ને, તો એના માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. બરાબર છે? અને જેને સેક્શન એ જોવાનો બાકી છે એને સેક્શન એની PDF અથવા તો વિડીયો જોવો હોય એ કમેન્ટમાં સેક્શન એ ઇંગ્લિશનો એવી રીતે લખીને આપી દેજો. હું તમને ત્યાં લિંક પ્રોવાઈડ કરી દઈશ. ચાલો, પોયમ 2માં પહેલી પોયમ આપેલી છે માય ડાર્લિંગ ડોટર ઇન હર. ઓકે, ત્યાંથી લઈ આપેલી છે આપણને ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. એનો પહેલો સવાલ છે વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ? છોકરી શું કરી રહી છે? જવાબમાં લખો ધ ગર્લ ઇઝ બિઝી ઇન ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. તો એ કંઈક અદ્ભુત પ્રકારના સ્ટ્રેન્જ એવા પિક્ચર છે એ ડ્રો કરી રહી છે, દોરે છે. બીજો સવાલ વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી? છોકરી ક્યારે ગુસ્સે થઈ જાય છે? જ્યારે એના સ્કૂલ માસ્ટર એને હોમવર્ક લેસન આપે છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. ત્રીજું વોટ રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર? તો વ્હાઇટ પેપરના સ્કાય પર શું રહી જાય છે? તો કે જ્યારે છોકરી ગુસ્સે થાય છે ત્યારે તે એની પેન્સિલની ટીપ પેપર પર તોડી નાખે છે. બરાબર છે? તો એનો જે સ્મોક છે એ રહી જાય છે. ત્યાર પછી બીજી પોયમ આપેલી છે માય ડોટર લિટલ ડિયર ડોટર. એનો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ વેન ડઝ ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર બિગિન ટુ બી ફિલ્ડ વિથ લાઇટ? તો વ્હાઇટ પેપર છે એનું સ્કાય ક્યારે લાઇટથી ભરવા લાગે છે? જવાબમાં લખીશું આપણે વેન ધ ગર્લ લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. તો જ્યારે છોકરી છે એ એની પેન્સિલ છે એને છોલે છે, બરાબર છે, શાર્પ કરે છે ત્યારે. બીજું ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બેગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ એનો મતલબ શું થશે? તો જવાબમાં લખો ધ વ્હાઇટ પેપર begins to show drawings or writing as a girl start using her pencil. જ્યારે છોકરી એની પેન્સિલ છે એનો ઉપયોગ કરવા લાગે છે ત્યારે વ્હાઇટ પેપર છે એની ઉપર ડ્રોઈંગ અથવા તો રાઇટિંગ, છોકરી જે પણ પેપર ઉપર લખે અથવા તો દોરે એ દેખાવા લાગે છે. ત્રીજું વોટ ઇઝ ધ એન્ટોનિમ્સ ઓફ વર્ડ ડાર્કનેસ? તો ડાર્કનેસનો વિરુદ્ધાર્થી શબ્દ થશે લાઇટ. ચાલો, એમાં આપણને ત્રીજી પોયમ આપેલી છે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ડ્રીમ. ઓકે, એનો પહેલો પ્રશ્ન આપેલો છે વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ? બરાબર છે, કાળું પક્ષી છે શું કરી રહ્યું છે? તો જવાબમાં લખો ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. કાળું પક્ષી છે એ વૃક્ષને લઈને ઉડી રહ્યું છે. બીજું વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર? હવામાં શું ઉડી રહ્યું છે? ધ ફાયર ચેરિયોટ. બરાબર છે, આગનો રથ છે એ ઉડી રહ્યો છે. ત્રીજું હુ આર હેવિંગ અ કન્વર્ઝેશન? કોણ વાતો કરી રહ્યા છે? ધ લાયન એન્ડ ધ કાઉ. બરાબર છે, સિંહ અને ગાય એ બંને આ પોયમની અંદર વાતો કરી રહ્યા છે. તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 4. ત્યાંથી હવે આપણે ક્વેશ્ચન નંબર 5 તરફ જઈએ છીએ. તો વિડીયોને ફટાફટ લાઇક કરો. તમારા મિત્ર સાથે હજુ જો તમે શેર ના કરી હોય તો આ વિડીયોની લિંકને ફટાફટ વોટ્સએપ પર શેર કરી દેજો એટલે એમને પણ સોલ્યુશન મળી શકે. આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હા, કમેન્ટ બહુ ઓછી આવે છે
તો ફટાફટ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો એટલે તમને આવનારા વિડીયો છે એ ઝડપથી મળી શકે. ઓકે, ચાલો. તો ક્વેશ્ચન નંબર 5 છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો હવે આપણે સેક્શન એની જેમ અહીં પેરેગ્રાફ છે એની નીચે આપેલા સવાલોનું સોલ્યુશન કરીશું. હવે આ પ્રશ્ન કેટલા ગુણનો છે? 5 માર્ક્સનો આ પેરેગ્રાફ, આ ક્વેશ્ચન રહેશે. હવે એની અંદર રીડ 1 કરીને પહેલો પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ છે ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. ઓકે, તો એનો પહેલો સવાલ છે વોટ ઇઝ ધ બ્લેક બક ફેમસ ફોર? શેના માટે ફેમસ છે? જવાબમાં લખો ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન્સ. બીજું, વોટ ઇઝ ડિસ્ટિંક્ટિવ અબાઉટ ધ બ્લેક બક્સ હોર્ન? આન્સરમાં લખો બ્લેક બક આર રિંગ્ડ વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન્સ એન્ડ કેન બી એઝ લોંગ એઝ 28 ઇંચીસ. ઓકે, 1 થી 4 સ્પાઇરલ ટર્ન લીધેલા હોય છે અને 28 ઇંચ સુધી એ લાંબા હોઈ શકે. ત્રીજું, ડિસ્ક્રાઇબ ધ મેલ બ્લેક બક. ઓકે, મેલ બ્લેક બક છે એને આપણે ડિસ્ક્રાઇબ કરવાના છે. તો આપણે લખીએ એની અપર બોડી છે કેવી હોય છે? તો કે બ્લેક હોય છે વિથ અ વ્હાઇટ બેલી એન્ડ આઈ રિંગ્સ. ઓકે, તો એની બેલી એટલે કે પેટ કેવું હોય છે? વ્હાઇટ હોય છે. એમાં ચોથો સવાલ, ડિસ્ક્રાઇબ ધ ફિમેલ બ્લેક બક. હવે ફિમેલને આપણે ડિસ્ક્રાઇબ કરીએ તો ધ ફિમેલ બ્લેક બક ઇઝ લાઇટ બ્રાઉન ઇન કલર. કલરમાં કેવી હોય છે? તો કે બ્રાઉન કલર પણ લાઇટ. ઓકે, એન્ડ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ. એને હોર્ન હોતા નથી. પાંચમું, વિચ એનિમલ ઇઝ અ થ્રેટ ટુ ધ બ્લેક બક? તો બ્લેક બક છે એના માટે થ્રેટ હોય એવું પ્રાણી કયું? તો જવાબની અંદર આપણે લખીશું ધ ચીતા. બરાબર, અલોંગ વિથ વોલ્વ્સ એન્ડ વાઇલ્ડ ડોગ. જંગલી કૂતરા. ચાલો, હવે આવે છે રીડ નંબર 2. હવે એ પેરેગ્રાફ કયો છે? તો કે ઇન ધ મોર્નિંગ જસ્ટ લાઇક એની અધર ડે. ત્યાંથી લઈ અને નોટ ટુ ઇટ જલેબીસ ત્યાં સુધીનો છે. એમાં પહેલો સવાલ આપણે જોઈએ, હાઉ ડીડ ધ બોય પ્લાન ટુ પે ધ ફીસ? તો છોકરાએ પોતાની ફી પે કરવા માટેનો પ્લાન કેવી રીતે બનાવ્યો? તો આન્સરમાં લખીએ વિથ ધ સ્કોલરશિપ મની હી હેઝ સપોઝ ટુ રિસીવ. એને જે સ્કોલરશિપની મની, સ્કોલરશિપના જે રૂપિયા કદાચ મળવાના છે ત્યાંથી એ ફી પે કરશે. બીજું, ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન. જલેબી છે એ કમ્પ્લીટલી પેટમાં પચી જશે. ક્યારે? તો આપણે જવાબમાં લખીએ ધ જલેબીઝ વુડ બી કમ્પ્લીટલી ડાયજેસ્ટેડ વેન ધ બોય પેઇડ ધ ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની. તો બોય છે, જે છોકરો છે એણે પોતાની ફી સ્કોલરશિપના રૂપિયા વડે ચૂકવશે ત્યારે એની જલેબીઝ છે કમ્પ્લીટલી ડાયજેસ્ટ થઈ જશે. ત્રીજો સવાલ, વોટ ડીડ ધ બોય કમ ટુ નો વેન હી વેન્ટ ટુ સ્કૂલ? એ જ્યારે શાળાએ ગયો ત્યારે એને શું જાણવા માંડ્યું? તો એને ખબર પડી કે એની જે સ્કોલરશિપ છે એ ફોલોઈંગ મંથ એટલે કે આવતા મંથની અંદર મળશે. ચોથું, વોટ ડીડ માસ્ટર ગુલામ મોહમ્મદ અનાઉન્સ? એણે શું અનાઉન્સ કર્યું? તો રિસેસમાં તમારી ફીસ છે લેવામાં આવશે એવું એણે અનાઉન્સ કર્યું. પાંચમું, વોટ ડીડ ધ બોય પ્રોમિસ અલ્લા મિયા? એણે શું પ્રોમિસ કર્યું? તો that he would only use the money to pay the fees and not to eat jalebis. તો એણે કીધું કે ભાઈ હું ખાલી જે સ્કોલરશિપના રૂપિયા આવશે એનાથી ફીસ જ ભરીશ, જલેબી ખાઈશ નહીં. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ, અ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર હી. ઓકે, તો જોઈએ પહેલું, વાય ડીડ ધ વોરિયર રિપેન્ટ? તો આન્સરમાં લખીએ ધ વોરિયર રિપેન્ડેડ બીકોઝ હી કિલ્ડ હિઝ માસ્ટર એન્ડ ઇમિડિયેટલી રિગ્રેટેડ ધ એક્ટ. બીજું, વાય ડીડ હી રન અવે? તે કેમ ભાગી ગયો? હી રેન અવે બીકોઝ હી ન્યૂ હી વુડ બી પુટ ટુ ડેથ ઇફ કોટ. જો એ પકડાઈ ગયો તો એને મારી નાખવામાં આવશે. બરાબર છે, એટલે ભાગી ગયો. ત્રીજું, હાઉ ડીડ હી ડિસાઇડ ટુ રિપેન્ટ ફોર હિઝ સિન?
He decided to repent his sin by single-handedly cutting a road through a mountain to contact the village with the rest of the world. ચોથું, why did the young man come to the warrior? વોરિયર પાસે કેમ આવ્યો યંગ માણસ? તો આન્સરમાં લખો came to warrior seeking revenge for his father's murder. પાંચમું, what did the warrior request the young man? યંગ મેનને શું રિક્વેસ્ટ કર્યું? તો આન્સરમાં લખો ટુ વેઇટ અન્ટિલ હી કમ્પ્લીટેડ ધ ટનલ બિફોર કિલિંગ હિમ. તો ટનલ છે એને કમ્પ્લીટ થાય ત્યાં સુધી વેઇટ કરવાનું એણે કહ્યું. ત્યાર પછી છે રીડ નંબર 6 અને 7. બરાબર, તો પહેલાં 6નું સોલ્યુશન જોઈ લઈએ. પહેલો સવાલ, વોટ વોઝ ધ મેન કેરિંગ? શું કેરી કરી રહ્યો હતો? તો લેધર બ્રીફકેસ. બરાબર, ચામડાનું એક સુટકેસ. બીજું, વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ટેલ ધ મેન? ઇન્સ્પેક્ટર પોલીસે મેનને શું કહ્યું? તો આન્સરમાં લખો ટુ કમ ઓવર ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ. તો સ્ટેશન માસ્ટરના થોડાક સવાલના જવાબ આપવા માટે સ્ટેશન પર આવવાનું કહ્યું. બરાબર છે. શેના સવાલો? તો કે બ્રીફ કેસની માલિકી એની છે એના સવાલોના જવાબ. ત્રીજું, વોટ ડીડ ધ મેન ક્લેમ? મેન જે માણસ હતો એણે શું ક્લેમ કર્યું? તો કે એની બ્રીફ કેસ એની જ છે. ઓકે. ચોથું, વોટ વોઝ ફાઉન્ડ ઇન ધ બ્રીફ કેસ? બ્રીફ કેસમાં શું મળ્યું? તો કે $20,000નું એન્વેલોપ અને પેપર્સની ફાઇલ. પાંચમું, વોટ ડીડ મિસ્ટર ફિંક ડુ વેન હી સો ધ કોન્ટેન્ટ્સ ઓફ ધ બ્રીફ કેસ? તો મિસ્ટર ફિંક શાઉટેડ that the briefcase was not his when he saw the contact. તો એણે એના કોન્ટેક્ટ બતાવ્યા ત્યારે એને ખબર પડી કે આ સુટકેસ છે એની નથી. ઓકે, ચાલો રીડ 7 સુધી પહોંચી ગયા છીએ. છેલ્લું છે તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો. આમાં પણ તમને 5 સવાલો આપેલા છે. ઓકે, અને એ પેરેગ્રાફ છે ડૉક્ટર બોઝ ઇન્વેન્ટેડ અન ઇન્સ્ટ્રુમેન્ટ. તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો. આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ PDF જોઈતી હોય તો તમે નીચે આપેલ લિંક પર ક્લિક કરી તમારું ધોરણ અને સબ્જેક્ટ લખીને મોકલી આપજો. ત્યાં તમને મળી રહેશે. સેક્શન Dનું સોલ્યુશન હવે આપણે આવતા વિડીયોની અંદર કરીશું. મળીએ આવતા વિડીયોમાં.